કટાવધામ અને શંકરભાઈ ચૌધરીનો પ્રેમ કંઈક અલગ જ પ્રકારનો છે। આમ તો શંકરભાઈ ચૌધરી શ્રીમદ ભગવત કથાના મુખ્ય મહેમાન હતા, પરંતુ એમનું વર્તન જોઈને તમને લાગે નહીં કે એ મુખ્ય મહેમાન તરીકે હોય। જ્યારે કથા સ્ટાર્ટ થવાની હતી ને એના પહેલાં પણ શંકરભાઈ ચૌધરીએ કટાવની મુલાકાત લીધી, બધું નિરીક્ષણ કર્યું, અને પછી જ્યારે કથા ચાલુ થઈ ત્યારે અચાનક કંઈ કામ આવી જતાં એ ના આવી શક્યા તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આખી કથાને સંબોધન કર્યું, અને પાછું એવું વચન પણ આપ્યું કે આપણે સાંજે આજે મળીએ છીએ। અને સાચે જ શંકરભાઈ એ કથાની સાંજે આવે છે, કટાવની મુલાકાત લે છે, ભગવાનના દર્શન કરે છે અને ઘણી બધી ચર્ચા કરે છે। પરંતુ મારે આની પહેલાં તમને લઈ જવા છે। શંકરભાઈ ચૌધરીનો પ્રેમ આજકાલનો કટાવ પ્રત્યેનો નથી। જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય હતા ને ત્યારે પણ અલગ જ પ્રકારનો પ્રેમ શંકરભાઈ ચૌધરીએ કટાવને આપ્યો છે। કટાવના વિકાસની વાત આવે કે કટાવને ડેવલપ કરવાની વાત આવે, એમાં શંકરભાઈનો હંમેશા સિંહફાળો હોય, અને એ બધાને સપના જોતા પણ શીખવાડે છે, અને એ પોતાના સપનાઓ બીજા સામે રજૂ પણ કરે છે કે કટાવમાં મારે આવો વિકાસ જોઈએ છે, કટાવમાં મારે આવું તળાવ જોઈએ છે। અને કદાચ આ જ શંકરભાઈ ચૌધરીની ખાખીજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા છે। જય આંબલીવાળા, જય ખાખીજી મહારાજ, જય શ્રી રાઘવેન્દ્ર સરકાર।